મારું નામ ધર્મેશ ભરાડ છે, આ વિસ્તારમાં જ રહું છું. ધર્મેશભાઈ, શું કહેશો? પોલીસ દ્વારા આજરોજ ચેકિંગ કરવામાં આવ્યું છે. આ ચેકિંગને આપ કેવી રીતે જોઈ રહ્યા છો ને અહીંની સ્થિતિ શું છે? પોઝિટિવ ચેકિંગ છે. અત્યારે તો એવું લાગે છે કે કંઈક પગલાં ભરાશે આવે છે. બાકી અહીંની સ્થિતિમાં તો તમને કીધું કે અમુક જગ્યાએ પરવાનગી મળી જાય છે લઘુમતી બહુમતી લઘુમતી, જે ન થવું જોઈએ. બાકી અત્યારે તો પોઝિટિવિટી લાગે છે. ના, વિજયભાઈ રૂપાણી સાહેબના કહેવાથી આ મીરાણી સાહેબ, અતુલ પંડિત સાહેબના જે અમુક પ્રયાસો છે તે પ્રમાણે કડક કાયદાનું પાલન થવું જોઈએ, જેથી કરીને અસરદારોનો મિનિંગ જે છે એ જળવાઈ રહે. હા, એ અગાઉ થઈ ગયા છે. રહેવાસીમાં કાંઈ તકલીફ નથી. અમારે જૂના બધા જે ભાઈચારાથી તે રહે જ છીએ, અમે તકલીફમાં કાંઈ નથી. પણ જે નવા આવે છે એમાં અમુક ન્યુસન્સ હોય છે, જે અમે કલેક્ટર સાહેબને રજૂઆતમાં લેખિતમાં જાણ કરી છે. જે અમારા ન્યુસન્સ છે કે ભાઈ આ રીતે કઈ રીતે પરવાનગી મળે છે એમ, બરાબર ને? મેઇન તકલીફ તો આ જ છે, પરવાનગી મળી કેમ જાય છે. જેમ આગળ મેં કીધું કે આમાં કોનો શું વાંક છે એ આપણને કાંઈ ખબર નથી પડતી. બાકી પરવાનગી મળી જાય છે એ 100%ની વાત. ચુસ્તપણે પાલન થવું જોઈએ. માંગમાં તો દરેક નાગરિકને એક જ માંગ હોય, ચુસ્તપણે પાલન થવું જોઈએ. ઓકે.